પર નજર કરીએ તો થરાદમાં એસટી વર્કશોપમાં પાણી ભરાઈ ગયા છે। વાવથરા જિલ્લામાં આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે। હવે ઉત્તરમાં અનરાધાર વરસી રહ્યો છે। ભારે વરસાદથી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ। એસટી વર્કશોપ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સૌથી વધુ વરસાદ ભાભરમાં 11 ઇંચ વરસ્યો છે। ત્યારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ। વાવથરાના દ્રશ્યો છે જ્યાં ગામમાં ગલીઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। વાવથરા જિલ્લામાં હવે જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદ વરસી રહ્યો છે। એસટી વર્કશોપ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। દિયોદરમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે। થરાદ પંથકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જાણે રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે ઉત્તર ગુજરાતને જાણે મેઘરાજાએ બાનમાં લીધું હોય તેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે। દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને હવે ઉત્તર ગુજરાતનો વારો આવ્યો છે। એસટી વર્કશોપ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે। એસટી વર્કશોપ કે જે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણીનું સામ્રાજ્ય ચારે તરફ અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ દેખાઈ રહ્યું છે। જળપ્રલય જેવી સ્થિતિ જે સર્જાય છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો। અમદાવાદને ભારે મેઘ ખાંગા થયા અને હવે ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર। બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદ વરસ્યો। 4.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। વરસાદ વરસ્યો છે। હાઈવે એક તરફ વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। સ્થાનિકોના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે। જે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે। આ ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાવથરાદમાં 4.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ। લોકોના ઘરોની અંદર પાણી, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા। જાણે વાવ થરાદમાં ભારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે। જળબંબાકારની આ સ્થિતિ આખું વાવથરાદ જળતરબોળ બની ચૂક્યું છે। ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે। આ દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે। વાવથરાદમાં આબ ફાટ્યાની સ્થિતિ। થોડુંક પાણી પડે ને આમ પાણી આખું સીધું ઘરમાં આવી જાય। કઈ રીતે તંત્રની બેદરકારી? ગમે એમ તમે રજૂઆત કરો, કોઈ આગળ અભળતું છે જ નહીં। તમે જો એટલે શેઠની શિખામણ ચોપા જવું થઈ જશે। કેટલી વખત રજૂઆત કરી તમે? અરે ઘણી વખત તમે રજૂઆત કરી છે। ઠેઠ આમ આની પહેલા તો ઠેઠ આપણે આમના ઊંઘી શંકરભાઈને ઊંઘી રજૂઆત પહોંચે। શંકરભાઈએ પણ આશ્વાસન અમને આપ્યું હતું કે હવે કાકા કદાચ આ સાલ આવે તો આવે, પણ હવે પછી તમારે પાણી મકાનમાં નહીં આવે। પણ એની રજૂઆત તમે ગમે એમ કરો, કોઈ આગળ કોઈ આ કાર્ય વધતું નથી। કલેક્ટરને રજૂઆત કરી હતી, મામલતદારને રજૂઆત કરી હતી, બધા જોવા આવે, બધા આશ્વાસન આપે આપણને, પણ એ શેઠની શિખામણ ચોપાવું છે। એ અમારી દશાની છે કે આ તમે દેખી જો ડોલે પાણી ઘાટવું પડે છે। આ ગણેશ સોસાયટીમાં વારંવાર પાણી ભરાય છે। આ ત્રીજી ચોથી વાર પાણી ભરાય છે। ઘરમાં નીચે ઉધી આવી ગયું છે। તેમાં ઘરો અડધો બુરાઈ ગયું। દિવસમાં એકલા રહે ઘણા અહીંયા વારંવાર બધું પાણીનો નિકાલ થતો નથી। એટલે પાણીનો નિકાલ કરો ને આ બધા હેરાન ના થાય એવું કરો। કેટલું નુકસાન છે અત્યારે પાણી ભરાવાથી? નુકસાન એટલે ફ્રીજ ને ટીવી બધું અત્યારે તો ડૂબાઈ ગયું ને। જાગરણ ફેર પાણી આવે એટલે ડૂબાઈ જાય।
બનાસકાંઠાના દિયોદર પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે. સતત 2 દિવસથી વરસાદથી ખેતરો જળબંબાકાર થઈ ગયા. દિયોદરના લુદ્રાથી મેસરા વચ્ચે રેલવે ઓવરબ્રિજ પર પાણી ભરાઈ ગયા છે. બંને ગામ વચ્ચેનો રસ્તો ધોવાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. દિયોદરમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. લુદ્રાથી મેસરા વચ્ચે રેલવે ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. બંને ગામ વચ્ચેનો રસ્તો ધોવાઈ ગયો છે અને વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. આ તરફથી બીજી તરફ જવું કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે. દિયોદરના લુદ્રાથી મેસરા વચ્ચે રેલવે ઓવરબ્રિજ છે તેના પર પાણી ફરી વળ્યા છે. બંને ગામ વચ્ચેનો રસ્તો ધોવાઈ ગયો છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. 24 કલાકની અંદર 11 ઇંચ જેટલો વરસાદ દિયોદરમાં નોંધાયો છે. જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સીધા જ દ્રશ્યો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યા છીએ. ગ્રાઉન્ડ ઝીરો પરથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જળબંબાકારની આ સ્થિતિ છે અને લોકોની મુશ્કેલીનો ક્યાંય પાર નથી. જે રસ્તા ધોવાઈ ગયા છે તેને કારણે થઈને વાહન વ્યવહાર પણ ખોરવાઈ ચૂક્યો છે. દિયોદરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો. પ્રાથમિક શાળા નંબર 2 માં પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભાભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. દિયોદર પંથકમાં જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને દ્રશ્યો જે આ સામે આવી રહ્યા છે તે કહી રહ્યા છે સ્થાનિકોને કેટલી મુશ્કેલી પડી રહી છે. આ સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ, જાણે રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય, ગલીઓ બેટમાં ફેરવાઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આ જળ પ્રવાહની વચ્ચે જ્યારે ઘરોની અંદર લોકો ફસાયેલા છે, સ્થાનિકોની મુશ્કેલીનો પાર નથી. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જળ જમાવ થઈ ગયો છે.